ગુરુ દત્તાત્રેય ભારતીય સંસ્કૃતિમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેઓને ત્રિમૂર્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સંયોજન છે. દત્તાત્રેયનો જન્મ અત્રિ ઋષિ અને અનસૂયાના પુત્ર તરીકે થયો હતો. તેમના જીવનમાં અનેક કથાઓ છે, જેમાંથી એક છે જ્યારે તેમણે 24 ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવ્યું. આ ગુરુઓમાં પંખી, શ્વાન અને વૃક્ષો જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. દત્તાત્રેયનું જીવન શીખવે છે કે જ્ઞાન અને સમજણ માટે કોઈ પણ સીમા નથી. તેઓને ભક્તિ અને સમર્પણના પ્રતીક તરીકે માનવામાં આવે છે. તેમના ભક્તો તેમને જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શક માનતા છે. દત્તાત્રેયની પૂજા ખાસ કરીને દત્ત જયંતી પર કરવામાં આવે છે, જ્યાં લોકો તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે. તેમના જીવનની આદર્શતાઓ આજે પણ અમલમાં છે, જે આપણને શાંતિ અને જ્ઞાનની તરફ દોરી જાય છે.